નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા અને ડે સ્પેશિયલમાં આજે ચર્ચા કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને. તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને દરેક રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષકો પહોંચી રહ્યા છે લોકોના ઘરે ઘરે અને તેઓ એનાલિસિસ કરી રહ્યા છે. પરંતુ આજે એનાલિસિસ કરીશું સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કઈ જગ્યાએ ખરાખરીનો જંગ જામશે, કયા મુદ્દાઓ ખાસ કરીને ચર્ચામાં રહેશે અને કયા મુદ્દાઓ ઉપર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ખેલાશે. જો વાત કરીએ તો ગુજરાતની અંદર 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લાઓ અને 260 તાલુકા પંચાયત ખાતે આ ચૂંટણી યોજાવાની છે. અને આ ચૂંટણીની અંદર પક્ષ, વિપક્ષ અને ત્રીજો પક્ષ આમ આદમી પાર્ટી, અને આમ આદમી પાર્ટીએ અત્યારે જે ઉમેદવારોની જાહેરાતો ટૂંક સમયમાં કરશે અને ઉમેદવારોની જાહેરાતો આપતા આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે આપ એ સ્વતંત્ર ઉમેદવાર છે અને સાથે તે આમ આદમીને ટિકિટ આપશે. એટલે કે સ્થાનિક સ્વરાજ્ય છે અને સ્થાનિક મુદ્દાઓ છે તો સ્થાનિક જ તેમના ઉમેદવાર હશે તેવું કહેવામાં આવ્યું છે. પરંતુ આ સ્થાનિક સ્વરાજ્યની અંદર આ ચૂંટણીની અંદર કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપવામાં આવશે, કયા મુદ્દાઓ ખાસ ચર્ચામાં રહેશે અને કયા મુદ્દાઓને આધારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાશે તે વિશે કરીશું ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હિતેન્દ્ર બારોટ, જેઓ સંવાદદાતા છે, ગાંધીનગર બીટ સંભાળે છે અને રાજકીય વિશ્લેષક પણ છે. હિતેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અને સાથે જ હવે આપણી સાથે જોડાઈ ગયા છે પ્રશાંત ગઢવી, કે જેઓ રાજકીય વિશ્લેષક છે. પ્રશાંતભાઈ અને હિતેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. હિતેન્દ્રભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલે કે સ્થાનિક મુદ્દાઓ, સ્થાનિક પ્રશ્નો અને પ્રશ્નોના જવાબ માંગતી જનતા. પરંતુ છેલ્લા ઘણા સમયથી આપણે જોઈએ છે કે સ્થાનિક સ્વરાજ્યની અંદર ક્યારેક નેશનલ મુદ્દાઓ ખાસ કરીને તેની અંદર રહેતા હોય છે ચર્ચાની અંદર અને તેની ઉપર ચૂંટણી રમાતી હોય છે. પરંતુ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની પહેલાં ખાસ બે મુદ્દા ક્લિયર કરવા છે. એક તો યુસીસી અને અશાંતરો. ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે સ્થાનિક સ્વરાજ્યની અંદર. તો આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કેવી રીતના જોવો છો આપ? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાત કરીએ તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનો પહેલેથી જ એજન્ડા હતો, વર્ષોથી એના એજન્ડામાં રહ્યું હતું કે સમાન સિવિલ કોડનો અમલ થવો જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે એનો અમલ નથી કરી શકી, પરંતુ ઉત્તરાખંડ એ સમગ્ર દેશમાં સમાન સિવિલ કોડનો અમલ કરનારું પહેલું રાજ્ય બન્યું હતું. બીજું રાજ્ય હવે ગુજરાત બન્યું છે. તો સ્વાભાવિક છે ચૂંટણીમાં મહત્વનો મુદ્દો એ સમાન સિવિલ કોડ રહેવાનો છે. એના મુદ્દા પર ચૂંટણી લડાશે. સાથે સાથે અસાન ધારાની વાત છે. અસાન ધારાને લઈને પણ ચોક્કસપણે અસરો થવાની છે. અસાન ધારાની સાથે સાથે વાત કરીએ રાજ્યની વાત કરીએ તો રાજ્યની મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનું 1987થી પ્રભુત્વ રહ્યું છે. જો કે વર્ષ 2016માં ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના પ્રભુત્વમાં ઘટાડો થયો હતો, કોંગ્રેસનો દબદબો પણ જોવા મળ્યો હતો. પરંતુ ભારતીય જનતા પાર્ટી વર્ષ 2021માં ફરી એક વખત મહાનગરપાલિકા વિસ્તારમાં તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી કેસરીઓ પણ લહેરાયો હતો. ખાસ કરીને વાત કરીએ જે પ્રકારની સ્થિતિ જોવા જઈએ તો સુરતમાં ચોક્કસપણે આમ આદમી પાર્ટીને ફાયદો થયો હતો. ત્યાં 28% કરતાં પણ વધુ મતો મળ્યા હતા. એ વખતની સ્થિતિ અલગ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વાત કરીએ તો ખાસ કરીને આમ આદમી પાર્ટીને માત્ર 6.99% મત જ મળેલા, 7%ની કહી શકાય. જ્યારે બરોડામાં એને આમ આદમી પાર્ટીને એટલું મોટું કંઈ મતો મળ્યા નહોતા, માત્ર 2.81% મત મળ્યા છે. ભાવનગરમાં 6.99ની સ્થિતિ હતી. જામનગરમાં 8.41 મળ્યા છે. રાજકોટમાં 17%, ગાંધીનગરમાં 21.77. અત્યારે જો કે ગાંધીનગરમાં ચૂંટણી થવાની નથી. પણ જે પ્રકારની સ્થિતિ છે કોંગ્રેસ માટે ખૂબ દયાજનક સ્થિતિ એ સુરતમાં હતી. માત્ર 4% મત મળ્યા હતા. સૌથી ઓછા મત કહી શકાય એ સુરતમાં મળ્યા છે ને ગાંધીનગરમાં 3.72 મળ્યા છે. એ સિવાય રાજકોટમાં પણ કોંગ્રેસની દયાજનક સ્થિતિ રહી છે. 4% મત રહ્યા છે. જામનગરમાં 7.94 છે. એ રીતે ભાવનગરમાં પણ સ્થિતિ છે. વડોદરામાં પણ આ સ્થિતિ રહી છે. એટલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જો બંને સાથે મળે તો ચોક્કસપણે કદાચ ભાજપની સીટોમાં ઘટાડો થઈ શકે. બાકી વાત કરીએ તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સ્થિતિમાં વાત કરીએ તો ભાજપની સીટોમાં કોઈ ઘટાડો ન થઈ શકે. એટલે કે ભારતીય જનતા પાર્ટીનું શહેરી નેટવર્ક ખૂબ મજબૂત રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારના બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વધુ ભાજપની સ્થિતિ ખૂબ મજબૂત છે. પણ અત્યારની સ્થિતિ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી માટે ગુજરાતમાં શહેરી વિસ્તારમાં એટલું ચિંતાજનક વાતાવરણ નથી. સમાન સિવિલ કોડની વાત હોય કે પછી વાત કરીએ કોઈ અસાન ધારાની વાત હોય, આ સિવાય મુખ્ય મુદ્દો વિકાસ તો રહેવાનો છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પહેલી વખત 1987માં સત્તા પર આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકા
ફક્ત 2000થી લઈને 2005 બાદ કરતાં સતત ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં સત્તા ભોગવતી રહી છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે માત્ર સમાન સિવિલ કોડ કે અશાંતતાનો મુખ્ય મુદ્દો નથી રહેવાનો, એના માટે કાયમ માટે વિકાસ એ મુખ્ય મુદ્દો રહ્યો છે. પ્રશાંતભાઈ, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયત ચૂંટણીઓની તૈયારી આખરી ઓપ અને હંમેશા ચૂંટણીની લડાયક મૂડમાં રહેતું ભારતીય જનતા પાર્ટી વિપક્ષ અને આ વખતે ત્રિપાંખીયો જંગ કેટલીક જગ્યા જોવા મળશે. આમ આદમી પાર્ટી પણ હવે આમ ઉમેદવારો ઉતારી રહી છે. પ્રશાંતભાઈ, સાથે જે રચના થઈ છે, ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિની રચના થઈ છે, જેમાં 19 સભ્યોનો સમાવેશ કર્યો છે, જેમાં મુખ્યમંત્રીથી માંડીને મંત્રીઓનો પણ સમાવેશ થયો છે. તો ભાજપની આ જે 19 સભ્યોની મજબૂત ચૂંટણી સમિતિ અને તેમાં પણ હવે પૂર્વ પ્રમુખોનો સમાવેશ કરાયો છે, તો આ કયા પ્રકારના રાજકીય સમીકરણો તરફ ઇશારો કરી રહ્યું છે? આપણે ઓવરઓલ ચૂંટણીની જો સમીક્ષા કરીએ અને સ્થાનિક સ્વરાજ, જે ગાંધીજીએ કીધું હતું કે સ્વરાજ મેરા જન્મસિદ્ધ અધિકાર હૈ. હવે તમે વાત કરી કે 19 જેટલા સભ્યોની એક સમિતિ ભારતીય જનતા પાર્ટીએ બનાવી, કોંગ્રેસે પણ અલગ અલગ ખૂબ મોટી મોટી કમિટીઓ બનાવી. બંનેને આપણે કમ્પેર કરીએ તો ભાજપની ચૂંટણી સમિતિમાં જે સભ્યો છે અત્યારે, એમાંથી કેટલા રિપીટ થયા. 5 વર્ષ પહેલા જે ચૂંટણી હતી એની સમિતિ જોઈ લો અને અત્યારે જોઈ લો તો કેટલા નવાને તક મળી, એમનો સમાવેશ કેવી રીતે થયો, કેવી રીતે એટલે એમના હોદ્દાના રૂએ. અને એની સામે તમે 2021 પહેલા છેલ્લી ચૂંટણી 2015માં થઈ હતી, ત્યારની પણ ભાજપની સમિતિ જોઈ લો, 2010ની પણ જોઈ લો, એમાં કેટલા રિપીટ થયા છે. અને સામે કોંગ્રેસની જોઈ લો કે 26માં, 21માં, 15માં, 10માં, 2005માં. એટલે જ્યાં સુધી આ માળખું તમે બદલવાનો પ્રયત્ન નહીં કરો, જ્યાં સુધી તમે જનતાની વચ્ચે જઈને નહીં ઉભા રહો, ત્યાં સુધી તમે સત્તામાં આવવાની હોડમાં છો જ નહીં. અને એ જે ચૂંટણી સમિતિઓ જાહેર કરી છે, મેં પહેલેથી રિક્વેસ્ટ કરી છે જે દિવસે જાહેર થયું ત્યારથી, કે આ બધાને એક એક વોર્ડમાંથી ચૂંટણી લડાવજો. 48 વોર્ડ છે અમદાવાદના, 12ના હોય તો 12ના વોર્ડમાંથી લડાવજો. એટલે બરોડા હોય તો રાજકોટ હોય ત્યાં. મૂળ વાત એ છે કે છેલ્લા 5 વર્ષમાં આ જનતાએ, આમ તો છેલ્લા 7 વર્ષમાં, ગઈ વખતે કોરોના 2019-20માં કોરોના આવ્યો, 20 અને 21નો કોરોના જોયા પછી ચૂંટણી થઈ હતી, અને તેમ છતાં કોંગ્રેસ સિંગલ ડિજિટમાં હતી. એ પછી 21 થી 26માં આપણે ખૂબ ચર્ચા જય કરી ચૂક્યા. હિતેન્દ્રભાઈને અમે લોકો તો લાઈવ રહેલા છીએ કે બ્રિજ પડવા, ભ્રષ્ટાચાર થવા, ટીઆરપી કાંડ, હરણી બોટ કાંડ, બીજો કાંડ, સુરત કાંડ, ત્રીજો કાંડ, આ કશું બાકી રાખ્યું નથી. અને 1 ઇંચ વરસાદમાં કેડ હમાણા પાણીમાં જે દિવસે જનતા ફસાય, એ એક દિવસ પૂરતું મને લાગે છે જેટલો પાણીનો વરસાદ નથી થતો એટલો સત્તા સામે ગાળોનો વરસાદ થાય છે. અને તેમ છતાં ચૂંટણી આવે અને વોટના મશીનો ખુલે એટલે જેટલો પાણીનો વરસાદ એટલો જ મતોનો વરસાદ ભારતીય જનતા પાર્ટી પર થાય છે. હવે આમાં ચર્ચા કરવી તો કરવી શું? જનતાના પ્રશ્નો જાણવા તો જાણવા શું? આ બધી વેદના મારી તમારી નથી, લોકોની છે. આ બધા વચ્ચે હવે આજકાલથી આવેલી આમ આદમી પાર્ટી એ ક્યાંક વિસાવદર જેવી ચૂંટણી જીતે, એનાથી એમનો કોન્ફિડન્સ બમણો થાય અને ક્યાંક લડત આપવાની ચાલુ કરી દે, ઉમેદવારો પણ જાહેર કરી દે. જે એમના ઉમેદવાર કપાણા હોય એ પાછા બળવો કરીને કોંગ્રેસમાં જોડાઈ જાય. એટલે એમને આમાં રમવું છે. ભારતીય જનતા પાર્ટી 2 રીતે જીતે છે. એક આપણે સૌ જાણીએ છીએ કે એમની પાસે ચહેરો માત્ર નરેન્દ્ર મોદીનો છે, બીજા કોઈનો ચહેરો નથી. એમની ચૂંટણી સમિતિ જો અમદાવાદના વોર્ડમાંથી લડે તો બધેથી જીતે. અને કોંગ્રેસની ચૂંટણી સમિતિ જે વોર્ડમાં એ કે ત્યાંથી ઉભા રાખીએ, આપણે જે એ કે ત્યાંથી એમને ઉભા રાખો, તો એમાંથી એક કઈ જીતે એવી પરિસ્થિતિમાં નથી. એટલે આને ઓરા કેવો, નળ ગટર રસ્તા નગરપાલિકા જેની ઉપર બનેલી છે, એના પ્રશ્નો આઝાદીને 75 વર્ષ થઈ ગયા. ગુજરાત રાજ્ય 1960માં બન્યું છે, ત્યારથી આટલા વર્ષો થઈ ગયા. એ પ્રશ્નો ત્યાંના ત્યાં. એટલે વિકાસ થતો હશે. વિકાસ એક અવિરત પ્રક્રિયા છે. પહેલા અમદાવાદ ક્યાં હતું, આજનું અમદાવાદ ક્યાં છે, એનો વિસ્તાર વધે છે. વિસ્તારની સાથે સાથે જે બેફામ એક એડમિનિસ્ટ્રેશનમાં જે ત્રુટીઓ ઊભી થાય છે દિવસે ને દિવસે, જેમ ફાવે એમ પ્લાન પાસ, ટાઉન પ્લાનિંગ, કોઈ પ્રોવિઝન ના હોય ડ્રેનેજનું, તેમ છતાં પણ બિલ્ડિંગો બનતી જાય, કોન્ક્રીટના જંગલો આપણે શબ્દો વાપરીએ છીએ. અને તમે કીધું એમ
કે ચૂંટણી હોય મારા સામાન્ય એવા સરખેજ વોર્ડની કે બોડકદેવ વોર્ડની અને વાત થાય યુસીસીની, અસાન ધારો ચલો માની લઈએ સ્થાનિક મુદ્દો છે અસાન ધારો, પણ ક્યાં યુસીસી, ક્યાં રામ મંદિર, ક્યાં 370? સાહેબ સવારે પાણીના ટેન્કરમાં બેનો લાઈનમાં ઉભી રહે ત્યારે 2 બેડા પાણી મળે છે વોર્ડમાં. આ બધી પરિસ્થિતિને કેવી રીતે સમજાવી જનતાને, લોકોને, કે સરકારને, કે વિપક્ષને કે સાહેબ આની ઉપર ચર્ચા કરો નહીં, હવે નિરાકરણ આપો. આજે તમે આજે ચર્ચા પહેલી ચાલુ કરી, એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ક્યારે જાહેર કરવાની છે, તો ઓલરેડી આપણે લેટ હતા. એસઆઈઆર નામનું એક ભૂત ધણધણ્યું, ભૂવો ધૂણ્યો, એટલે આપણે ડિલે થયું. 9 ફેબ્રુઆરીથી પછી શાસનાધિકારી રાજ્યપાલ એટલે શાસનાધિકારી વહીવટી અધિકારી જે નિમાયા છે, એમ કહેવાય કે કાઇન્ડ ઓફ રાષ્ટ્રપતિ શાસન કહેવાય આને. એટલે જ્યારે પોલિટિકલ બોડી તમે ટાઈમસર ના આપી શકો અને રાષ્ટ્રપતિ શાસન લાગ્યું કહેવાય આઈડિયલી. એમ બે ડિફરન્સ છે થોડો, પણ આ શાસન લાગ્યું. હવે વહીવટી અધિકારી ત્યાં વહીવટ કરી રહ્યા છે તમામ કોર્પોરેશન અને નગરપાલિકા, જિલ્લા પંચાયતની અંદર, બરાબર છે. આ છેલ્લા 25 તારીખ સુધી વિધાનસભા ચાલી, ગઈકાલ સુધી. નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પ્રવાસ છે ગુજરાતનો 31 તારીખની આસપાસ. 31 તારીખે જી, 31 તારીખે, એટલે 31 પછી ચૂંટણી જાહેર. હવે ચૂંટણી તો ઇલેક્શન કમિશન સ્વાયત્ત સંસ્થા છે, તો તમે 26મી કેમ ના કરી શક્યા? આજે મારે તમારે એની ઉપર ચર્ચા કરવાની હતી કે ચૂંટણી કમિશન સ્વાયત્ત સંસ્થા છે, વિધાનસભા એક બંધારણીય પ્રક્રિયા હતી, ચાલુ હતી, તો આજે જાહેર કરી દીધી. એમને બી વિચારાને મોદી સાહેબની રાહ જોવી પડે કે મોદી સાહેબ આવી જાય, આમ એમનો હાથ ફેરવી જાય પેલી જાદુઈ લાકડી દર વખતની જેમ, પછી આપણે કરશું. એટલે હવે ચૂંટણી કમિશનની આપણે રાહ જોવાની. ઓવરઓલ મુદ્દા બી મેં તમને કહી દીધા છે. યસ હિતેન્દ્રભાઈ, પ્રશાંતભાઈએ 2 થી 3 જે વાતો કરી તેમાં એક તો સ્થાનિક પ્રશ્નો જે છેલ્લા ઘણા સમયથી, પ્રશાંતભાઈ આપણે અગાઉ પણ ઘણી બધી વાર આની ઉપર ચર્ચા કરી ચૂક્યા છે, નગરને લઈને નળ, ગટર, પાણી, રોડ, રસ્તા, જે સ્થાનિક લોકોની સ્થાનિક જે કહેવાય ને કે મુસીબતોનો સામનો કરી રહ્યા છે. પાણી નથી મળી રહ્યું, ક્યાંક પાણી મળી રહ્યું છે તે ખરાબ મળી રહ્યું છે, રોડ, રસ્તા, ટ્રાફિક, ઘણા બધા આવા પ્રશ્નો છે. પરંતુ ચૂંટણી વખતે જે રીતના પ્રશાંતભાઈએ કીધું કે વરસાદની જેમ આવે છે ને વરસાદની જેમ જતા રહેશે, તો આ બધા સ્થાનિક પ્રશ્નો ક્યારે હલ થશે તેની બાજુ નહીં, પરંતુ એવા અલગ અલગ મુદ્દાઓને લઈને આ હર વખતે ચૂંટણીની અંદર પ્રોપેગેન્ડા રેડી થતો હોય છે. અને કીધું કે 31 તારીખે સાહેબ આવવાના છે, 31 તારીખે સાહેબ આવશે એટલે બધા જ સ્થાનિક પ્રશ્નો, જે બધો જે જુવાળ ઉભો થયો હતો તે એકદમ શાંત થઈ જશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂરી થઈ જશે. પરંતુ જે સ્થાનિકોના પ્રશ્નો છે તે ઠેરના ઠેર રહે છે. શું કહેશો? એમની બિલકુલ સાચી વાત કરી છે કે લોકલ ઇસ્યુને લઈ કોઈ ચર્ચા થતી જ નથી. નોર્મલી જોવા જઈએ તો ગટર, પાણી ને રસ્તાની ચર્ચાઓ થવી જોઈએ, કારણ કે નગરનો અર્થ જ એ થાય છે. નળ, ગટર ને પાણીની વાત છે, પણ કમનસીબે વાત છે રાષ્ટ્રીય પ્રશ્નોની ચર્ચા થશે. આગામી વિષયમાં તમને એલપીજીની ચર્ચાઓ થયેલી જોવા મળે. બાકી તો અમદાવાદમાં બ્રિજ તૂટી પડવાની ઘટના બની છે. આજે સ્વાભાવિક છે કે ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે ને એ દરમિયાન નાગરિકો પણ નારાજગી વ્યક્ત કરતા હોય છે, પણ એની ખૂબ ઓછી ચર્ચા થતી હોય છે. એ વાસ્તવિકતા છે. મોટાભાગના રાજકીય પક્ષો હોય, એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય, તમામ લોકો એ રાષ્ટ્રીય એજન્ડા સેટ કરતા હોય છે. લોકલ ઇસ્યુને લઈને બહુ ચર્ચાઓ ભાગ્યે જ થતી હોય છે. લોકલ ઇસ્યુને લોકો મહત્ત્વ પણ નથી આપતા. ખાસ કરીને જોવા જઈએ લોકો માટે આજે પણ ગુજરાતમાં ભાજપ જે સતત સત્તા ભોગવી રહ્યું છે એનું મુખ્ય કારણ છે ગુજરાતની શાંતિ, સલામતી. એના કારણે આ શક્ય બન્યું છે. ગુજરાતની પ્રજાને ભાજપ પર ભરોસો બેઠો છે. આજે એમને એક વાત કોંગ્રેસના નેતાઓ માટે કીધી છે કે કોંગ્રેસના નેતાઓની સ્થિતિ એકદમ દયાજનક છે. આજે કોંગ્રેસે પોતાના ચહેરા બદલ્યા નથી. ભારતીય જનતા પાર્ટી સતત નવા પ્રયોગો કરતી રહી છે, એને નેતૃત્વ બદલ્યું છે. આજે ગઈ વખતની વાત કરીએ તો CR પાટીલના નેતૃત્વમાં એક મોટો નિર્ણય થયો કે 3 ટર્મ ધરાવતા કોર્પોરેટર ટિકિટ નહીં મળે. એ જ રીતે 60 વર્ષથી ઉપરના લોકોને ટિકિટ નહીં મળે. આ મોટા નિર્ણયો હતા ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ અને કાર્યકર્તાઓ પણ સ્વીકાર કર્યો અને અનેક નવા નેતાઓને તક મળી, જેના કારણે અનેક નવા લોકો મેયરથી લઈ, સ્ટેન્ડિંગ કમિટીથી લઈ અનેક કમિટીના ચેરમેનો પણ બન્યા છે. એટલે નવું નેતૃત્વ પણ આવ્યું છે. જ્યારે કોંગ્રેસ પક્ષમાં તમે આજે 2010ની વાત હોય, 2002ની વાત હોય, તો તમને એકના એક નામ જ સાંભળવા મળે કે અમિતભાઈ ચાવડા, ભરતસિંહ સોલંકી, આજે સ્વભાઈ સિદ્ધાર્થ પટેલ કે શૈલેષ પરમાર, આજે હિંમતસિંહ પટેલ, એ જે અમુક ગુજરાતના ટોચના નેતાઓ છે કહી શકાય, તુષાર ચૌધરી, આવા નામો જ મુખ્ય જોવા મળતા હોય છે.
ક્યાંય ચહેરાઓ બદલાતા નથી, જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં સતત ચહેરાઓ પણ બદલાતા રહ્યા છે. એનો લાભ પણ ભાજપને મળતો હોય છે. એન્ટી ઇન્કમ્બન્સી પણ ઓછી થતી હોય છે. એટલે પ્રશાંતભાઈ જે વાત કરે છે, ચોક્કસપણે ભાજપે અનેક પ્રયોગો કર્યા, એનો લાભ મળ્યો છે. જ્યારે કોંગ્રેસ ચહેરા બદલશે તો ચોક્કસ એને પણ લાભ થઈ શકે છે. પણ એ કોંગ્રેસમાં હિંમત નથી, કારણ કે કોંગ્રેસની સ્થિતિ એટલા માટે દયાજનક છે. ભૂતકાળમાં કોંગ્રેસે જ્યાં પણ એવા પ્રયોગો કર્યા છે ત્યાં ચોક્કસ કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રીથી લઈને આખું મંત્રીમંડળ પર બદલવાનો પણ પ્રયોગ કરી જોયો છે ને સફળ પણ રહ્યો છે. ભાજપનો કોઈ ધારાસભ્ય કે સાંસદ પણ બળવો કરવાની હિંમત પણ નથી કરતો, માત્ર શંકરસિંહને બાદ કરતા. એટલે સ્વાભાવિક છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ રાષ્ટ્રીય મુદ્દાઓ રહેવાના છે. અને વાત કરીએ ચૂંટણી પંચ ચોક્કસપણે સ્વતંત્ર છે, પરંતુ સ્વાભાવિક છે કે જે પણ રિટાયર્ડ અધિકારી હોય છે એમને જ રાજ્ય ચૂંટણી પંચમાં મૂકવામાં આવતા હોય છે. સ્વાભાવિક છે, રિટાયર્ડ અધિકારી પણ એક વાત સમજતો હોય છે કે એમને પણ સરકારની સાથે સંકલનમાં રહેવાનું હોય છે. આમ સંવાદ બળી કહેવાય, આખરે તો જેમને મૂક્યા હોય એની શરમ નડતી જ હોય છે. એટલે સ્વાભાવિક છે ચૂંટણી માટેનો સમય પણ ખૂબ ઓછો રહેવાનો છે. 1 તારીખ પછી જ ચૂંટણીઓ રાજ્યમાં જાહેર થશે ને એના પછી જ વાત કરીએ તો રાજ્યમાં મોટાભાગે વાત કરીએ તો ચૂંટણી પણ આ મહિનાના અંતમાં જ વહેલી પૂરી થાય એવી પણ એક શક્યતાઓ જોવા મળી રહી છે. એની સાથે જ રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી તમામે તૈયારીઓ શરૂ કરી દીધી છે. વોર્ડ વાઇઝ ઉમેદવારોની પેનલો, સંભવિત ઉમેદવારોની યાદીઓ પર તૈયાર કરી છે. આગામી સમયમાં વાત કરીએ તો નિરીક્ષકો દ્વારા દરેક વોર્ડની અંદર ઉમેદવારોને સાંભળવામાં આવશે. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સમિતિ જે ઉમેદવારોના નામો ફાઇનલ કરશે ત્યારબાદ ઉમેદવારી યાદી પર જાહેર થશે. પ્રશાંતભાઈ, અસ્તિત્વની લડાઈને લઈને એક સવાલ છે કે વિપક્ષ માટે આ ચૂંટણી અસ્તિત્વની લડાઈ સમાન છે. કેમ કે જે રીતના હિતેન્દ્રભાઈએ બી આંકડાઓ આપ્યા, આપે 2005થી માંડીને એની અગાઉના પણ આંકડાઓ આપ્યા. વિપક્ષ ક્યાં એક હર વખતે સવાલ થતો હશે, અને આ વખતે આમ આદમી પાર્ટી પણ છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ હવે સંભવત ઉમેદવારો અને એની લિસ્ટો પણ હવે આ અઠવાડિયાની અંદર જાહેર થઈ જશે, તમામ પક્ષોની, અને તારીખો પણ આવી જશે. 31 તારીખ પછી જે રીતના પ્રશાંતભાઈ આપે કહ્યું કે 31 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવાસ પૂરો થાય એના પછી ચોક્કસપણે એકદમ અચાનક જ આ પ્રકારની તારીખો જાહેર થશે અને રિઝલ્ટ પણ મહિનાના અંત સુધીમાં આવી શકે તેવી શક્યતાઓ સેવાયેલી છે. પણ પ્રશાંતભાઈ, વિપક્ષ માટે આ ચૂંટણી અસ્તિત્વની લડાઈ સમાન છે, તો શું આ વખતે એન્ટી ઇન્કમ્બન્સી તેમને મદદ કરી શકશે કે વિપક્ષ કે એન્ટી ઇન્કમ્બન્સી જેવું હવે રહ્યું જ નથી? એન્ટી ઇન્કમ્બન્સી બધે હોય. કોઈ પણ સરકાર 10 વર્ષ, એક દાયકો કામ કરે સત્તાધારી પક્ષ, એટલે એન્ટી ઇન્કમ્બન્સી એમનામ ઊભી થાય. કોઈ આ દુનિયામાં સર્વગુણ સંપન્ન કે દૂધે ધોયેલું હોતું નથી. પણ એન્ટી ઇન્કમ્બન્સીનો લાભ કેવી રીતે લેવો અને એ કમ્પેરિઝનમાં ઘૂસી અને લોકોના મનમાં બેસવું, એના માટે એક પ્રક્રિયા હોય, એક ચોક્કસ જેને કહેવાય ને થોટ પ્રોસેસ હોય, એક પાઇપલાઇન હોય જવા માટેની. એ ચાન્સ પર ડાન્સ મારવા વાળી જે વાત હું ક્યારનો કરી રહ્યો છું, એ કોંગ્રેસ પાસે આ વખતે બહુ ઉજળી તકો હતી, હજી પણ છે. હવે તો છે ન જ કહી શકાય, ચૂંટણી તો જાહેર થવાની છે. પણ એમણે જે કાઇન્ડ ઓફ આખી પેલી જે કરવી જોઈએ ને, જેને કહે ને કે એને કયા શબ્દોમાં વર્ણવું, કે છેલ્લા આ 6 મહિનામાં, 8 મહિનામાં મને તમે સમજાવો કે કોઈ એક સારો મુદ્દો, સ્થાનિક મુદ્દો હોય, કોર્પોરેશન કે વિધાનસભા લેવલનો હોય, એ ઉઠ્યો હોય, એમાં લોકોના સૂર પુરાયા હોય અને લોકોએ એ મુદ્દાને સ્વીકારી લીધો હોય, તો એ મતમાં કન્વર્ટ થાય. અલ્ટિમેટલી મત અંદર જઈને જે ઈવીએમમાં નાખવાના છે એ મત ક્યાંથી આવશે? એટલે તમે જે કીધું એન્ટી ઇન્કમ્બન્સી, કોંગ્રેસે આ તક ઝડપવાની હતી, જે ઝડપી શક્યું નથી. અત્યારે બહુ દેખીતું છે. અસ્તિત્વની લડાઈ એટલા માટે છે કે ગઈ વખતે 17 ધારાસભ્યો હતા, એમાંથી પણ 6 જણા છોડીને જતા રહ્યા, 11-12 જેટલા વધ્યા છે. એમાં આમ આદમી પાર્ટી વિસાવદર જીત્યા પછી થોડું કોન્ફિડન્સ વધી ગયો છે, જે રીતે ઉમેદવારો જાહેર કર્યા. બીજું, આમ આદમી પાર્ટી વધારે પડતી આક્રમક હોય છે અને ચૂંટણી ટાણે જ હોય છે, આપણે સૌ જાણીએ છીએ. પણ કોંગ્રેસમાં એ ચૂંટણી ટાણેની આક્રમકતા પણ ક્યાંક મરી પરવારી છે, એ જે દેખાવી જોઈએ આક્રમકતા. તમે જય મને એમ કહો કે તમે જે વિસ્તારમાં રહો છો, હું રહું છું, તમે રહો છો, ત્યાં છેલ્લે કોંગ્રેસનો કયો કાર્યકર કે નેતાએ આવીને બેઠક કરી કે ભાઈ અમારે સમજવું છે કે અમને વોટ મળતા કેમ નથી મળતા, અથવા તમારા વિસ્તારના અમે એક નેતા છીએ કોંગ્રેસના વિરોધ પક્ષના, મને તમારા મુદ્દા આપો, મારે સરકાર સમક્ષ લઈ જવા છે. આવું જો ક્યાંય બન્યું હોય તો તમે મને અત્યારે જ ખોટો ઠરવો, મને તમે કહો, અને 100% એ વ્યક્તિના નામનું પર્સનલ કેમ્પેનિંગ હું કરવા જઈશ.
પરિસ્થિતિ આ છે. એટલે જે સદંતર આમ નિરંતર એક્ટિવ રહેવું પડે, લોકોની વચ્ચે જવું પડે. હું કહું છું ભારતીય જનતા પાર્ટીની જે કાર્યપ્રણાલી છે એનાથી બધાને નારાજગી છે. એ એમને ખબર છે, એટલા માટે એમના કાર્યકરો રોજ બરોજ તમારી વચ્ચે મોકલે છે. એટલે છેલ્લે 2 આંખની શરમે પણ વોટ આપવા લોકો જાય છે. એમના બૂથ ઇન્ચાર્જ, એમના પેજ પ્રમુખ, રોજ નવા કાર્યક્રમ. આજે રામનવમી છે, તમારી સોસાયટીની બહાર કેસરી કલરનો જય શ્રી રામનો ઝંડો લાગી ગયો હશે. તો શું કોંગ્રેસને બાજુમાં પંજાનો ઝંડો ખોડતા નહોતું આવડતું? કોણ ના પાડતું હતું? ભલે એની બાજુમાં જ ખોડવો હતો જ્યાં તમારો હોય. મને તમે આજે રોડ ઉપર નીકળીને આમ એક વિડીયો બનાવજો 5 મિનિટનો, એમાં 500 જય શ્રી રામના ઝંડા દેખાશે. તો એ મૂળ આ લોકોની જે એક ઇમોશનલ પેલી એ છે ને એક્ટિવિટી, એ લોકોને ઘર કરી જાય છે મગજમાં. વોટ આ રીતે મળે છે. એટલે અસ્તિત્વ રાખવું, ટકાઈ રાખવા માટે જાવા મારવા પડે. તમને હું દરિયામાં ફેંકી દઉં, તમને તરતા ના આવડતું હોય તો તમે બચવા માટે ક્યાંક ને ક્યાંક જાવા મારો, ક્યાંક ઊંચા નીચા આવો, હાથ કરો, ત્યાંથી ઓળખું નીકળે કોક તો ભૂલથી બી તમને બચાવી લેશે. એ હવત્યા જેને કહેવાય, એ આપણને હજી સુધી કોંગ્રેસમાં દેખાતા નથી. આમ આદમી પાર્ટી નથી હવત્યા મારતું, નથી એમની હોડ સત્તા માટેની. એમને તો માત્ર નુકસાન કરવું જ છે. સત્તા, કારણ કે એમને બી ખબર છે કે રાતોરાત આવવાની નથી. જે રીતે પંજાબમાં પહેલા વિપક્ષમાં બેઠા હતા, બીજે બધે વિપક્ષમાં હતા દિલ્હીમાં, એ રીતે ક્યાંક બેસવું પડે છે. સુરતમાં વિપક્ષમાં આવ્યા પછી શું થયું હાલત? 27 કોર્પોરેટર ચૂંટાઈને આવ્યા હતા, અત્યારે હાલની તારીખમાં 14 છે. 13 જણા છોડીને જતા રહ્યા, કદાચ વધારે છોડ્યા છે, મારી પાસે સાચો આંકડો નથી. એમ એ લોકોને તો શું છે, ક્યાંક વોટ શેર બનાવવો છે અને એકબીજાને લડાઈ અને પોતાનું એક અસ્તિત્વ દેખાડવું છે લોકોમાં, જે એ લોકો સારી રીતે દેખાડી રહ્યા છે. પણ જેને ખબર છે કે હું નથી સત્તાનો, હું નથી ત્રીજાનો, બેવની વચ્ચે છું, પણ અડગ ઉભો રહું, જેથી લોકો એવું સ્વીકારે કે ગુજરાતમાં વિપક્ષ એક જ હોવો જોઈએ અને હું હોવો જોઈએ, એ પ્રકારે પણ એમની તૈયારી મને દેખાતી નથી. જી હિતેન્દ્રભાઈ, વાત કરી આપને લઈને ખાસ વાત કરી. આપ જ્યારે તેના આમ ઉમેદવારોને આ વખતે સ્થાનિક સ્વરાજ્યની અંદર મોકલવાનો છે, સ્થાનિક લોકોને તે ટિકિટ આપવાનું છે, તો આપની સ્વતંત્ર ઉમેદવારોને આમ આદમીને ટિકિટ, તો તેની સામે આમ આદમીથી કોને ફાયદો, કોને નુકસાન? આમ આદમી પાર્ટીના કંઈ સ્વાભાવિક છે કોંગ્રેસને મોટું નુકસાન થવાનું છે. જે ગાંધીનગરમાં કહી શકાય ભારતીય જનતા પાર્ટી પોતાના સ્વબળે કહી શકાય સત્તા નહોતી મેળવી શકતી, એ માત્ર ને માત્ર કહી શકાય આમ આદમી પાર્ટીને કારણે શક્ય બન્યું. આમ આદમી પાર્ટીના કારણે જ ભારતીય જનતા પાર્ટીના 41 ઉમેદવાર ત્યાં જીત્યા હતા. ઐતિહાસિક જીત મળી. એટલે આમ આદમી પાર્ટીએ જે કંઈ નુકસાન કર્યું એ કોંગ્રેસનું કર્યું. ગાંધીનગર મહાનગરપાલિકામાં આજે સુરતમાં જે નુકસાન થયું છે એ કોંગ્રેસનું નુકસાન આમ આદમી પાર્ટીએ કર્યું છે. આજે જોવા જઈએ 2015ની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટીની વાત, ભારતીય જનતા પાર્ટીના 3.95% મતમાં વધારો થયો, એટલે 53.08% મત થયા હતા. જ્યારે કોંગ્રેસની વાત કરું, કોંગ્રેસના મતોમાં 14%નો ઘટાડો થઈ ગયો. આજે 2015માં 40% કરતાં વધુ મત મળ્યા હતા. એટલે સ્વાભાવિક છે કોંગ્રેસ મજબૂત થઈ હતી, પરંતુ એ કોંગ્રેસ પોતાનું કહી શકાય સંગઠન સાચવી ન શકી. એને સતત કહી શકાય એ સમયે મહાનગરપાલિકાઓમાં તો સત્તા નહોતી મળી, પણ સંખ્યાબળમાં વધારો થયો હતો. પણ ગ્રામ્ય સ્તરે જિલ્લા પંચાયતોમાં સત્તા ચોક્કસ મળી, તાલુકા પંચાયતમાં પણ મળી હતી. પણ ભારતીય જનતા પાર્ટીની જેમ કહી શકાય એ નીત નવા જે પ્રયોગો કરવા જોઈએ ન કર્યા, એના કારણે સફળ નહોતું થયું. પ્રશાંતભાઈ જે વાત કરે છે બિલકુલ સાચી વાત છે કે ચોક્કસપણે પ્રજામાં નારાજગી હોય છે, પણ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મુખ્યમંત્રીથી લઈને વાત કરીએ, આખું મંત્રીમંડળ હોય, ધારાસભ્ય હોય, સાંસદ હોય કે પેજ પ્રમુખ હોય, તમામ લોકો શેરીએ ફરતા હોય છે, ગ્રુપ મિટિંગો કરતા હોય છે, કાટલા બેઠકો કરતા હોય છે, ટિફિન બેઠકો કરે છે. જેના કારણે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા માત્ર ચૂંટણી પૂરતો નહીં, કાયમ માટે જનતાની વચ્ચે રહે છે. એના કારણે પણ ભારતીય જનતા પાર્ટી સતત જીતી રહી છે. બીજું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે દેશના વડાપ્રધાન હોય, પણ મહાનગરપાલિકાની ચૂંટણી હોય કે પંચાયતની ચૂંટણી હોય, સતત એ પણ લોકોની વચ્ચે આવતા હોય છે. સ્વાભાવિક છે કે આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ એટલા જ લોકપ્રિય છે. એની સામે કોંગ્રેસમાં મામૂલી નેતાગીરી છે, એ પણ એટલી જ વાસ્તવિકતા છે. આજે કોંગ્રેસ નવા પ્રયોગો નથી કરી શકી. એમની પાસે જે સક્ષમ નેતાઓ છે એમને ક્યાંક સાઇડલાઇન કરાયા છે, એમને એટલું નેતૃત્વ નથી મળતું. એના કારણે કોંગ્રેસની આ દયાજનક સ્થિતિ છે. આમ આદમી પાર્ટીની વાત કરીએ, આમ આદમી પાર્ટી પાસે હજુ એટલું મજબૂત પ્રદેશનું નેતૃત્વ નથી, સફળ થવાના મહેનત કરી રહ્યા છે. બાકી ઈસુદાન ગઢવી પણ ગામે ગામ જઈને મિટિંગો કરે છે. આજે તમે ગોપાલ ઇટાલિયાનું જે
પરિણામ આવ્યું છે એકજૂટ થઈને વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ મહેનત કરી અને ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબંધી નડી ગઈ એના કારણે ચોક્કસપણે એમને લાભ થયો છે. એટલે ચોક્કસપણે જ્યાં ભારતીય જનતા પાર્ટીના નારાજ નેતાઓ છે એનો લાભ ચોક્કસપણે કોંગ્રેસ અને આપને મળી શકે, પણ કોંગ્રેસ અને આપ એક થાય તો જ એમની સીટો વધે, બાકી કોંગ્રેસ અને આપ બંનેની સીટોમાં ઘટાડો થઈ શકે છે. હિતેન્દ્રભાઈ, આપણે છેલ્લા ઘણા સમયથી ચૂંટણી લઈને એનાલિસિસ કરીએ છીએ, ત્યારે આપણે જોઈએ છે કે ભાજપની સીટ હોય કે ભાજપનો જે મત છે, જે મતનો આંકડો છે તે તો તેટલો રહે છે, તેનો વધી રહ્યો છે, પરંતુ સામે બે પક્ષ છે, વિપક્ષમાં જે બેઠા છે કોંગ્રેસ અને આપ, તે બંનેની લડાઈની અંદર ક્યાંક જોવા મળી રહ્યું છે કે ભાજપના મતની અંદર વધારો જોવા મળી રહ્યો છે. કદાચ ભવિષ્યની અંદર કોંગ્રેસ અને આપ ગઠબંધન કરીને પણ જો ચૂંટણી લડે તો સામે પક્ષે જે ભારતીય જનતા પાર્ટી છે, જે છેલ્લા વર્ષોથી સત્તા પક્ષમાં છે, તેમને મત શેરની અંદર કોઈ પણ જગ્યાએ ઇફેક્ટ જોવા નથી મળી રહી. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તેની તારીખો જાહેર થશે અને અત્યારે સેન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નિરીક્ષકો ફિલ્ડ પર જઈ રહ્યા છે અને સંભવિત ઉમેદવારો કોણ છે તેની લિસ્ટ બનાવી રહ્યા છે. તમામ પક્ષો તેના સ્થાનિક માળખા સાથે જોડાયેલા છે અને હવે તો મુખ્યમંત્રીથીને લઈને મંત્રીઓ પણ, જે પૂર્વ મંત્રીઓ છે તે પણ આ પ્રક્રિયામાં જોડાઈ ગયા છે અને ચોક્કસપણે કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યનો જે છેલ્લા વર્ષોનો દબદબો છે તે આ વખતે જોવા મળશે કે વિપક્ષની અંદરથી કોઈક એવો ચહેરો સામે આવશે કે જે ભાજપના ગઢની અંદર ગાબડું પાડશે. તે તો આવનારો સમય જ બતાવશે. હિતેન્દ્રભાઈ અને પ્રશાંતભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો ડે સ્પેશિયલમાં આથી આજની ચર્ચા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ટૂંક સમયની અંદર તારીખો જાહેર થવાની છે, પરંતુ કોના શેર કોને મળશે તે તો આવનારો સમય જ બતાવશે. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.